नमस्कार मित्रों, अभी हमारे अक्षरवाड़ में भावना में और यहाँ पर है महास्वामी जी पधारे हुए हैं। और देखिए महाराज जी है, बाबा जी है, इनसे भेंट हुआ है। 103 साल के है ये। इन्होंने बोला 103 साल की उम्र है इनकी। देखिए 103 साल के है। देखिए वाह भाई वाह, देखिए वाह भाई वाह, मारा देखो अक्षरवाड़ी है, मंदिर है भावना में, भावना सिटी गुजरात में पड़ता है। देखिए 103 साल का है पूरा। देखिए अच्छा होता है। देखिए ये આપણે ઇતિહાસ બોલો, ગાંધીજી તમે ભણેલા, ગાંધીજી તમે જોયેલા? ગાંધીજી ને સરદાર વલ્લભભાઈ ગાંધીજી બધાયને જોયેલા છે, હા બધાયને જોયેલા છે. સરદાર દાદો હા અમારા સલાળા બાજુમાં છે ને, સલાળા હા હા ત્યાં ત્યાં સભા હતી. વાહ ભાઈ વાહ. હવે આપણને ઇતિહાસ તમને કહે સુનો કે ભાઈ હમણાં કોને કોના જોયેલા? જોગીજી મહારાજને જોયા છે, યોગી બાપા અમને હા. બસ ભરીને ભર્યા છે. જોવા લ્યો જૂના યોગી જોગી બાપા અમને બસ ભરીને ભર્યા છે. હા બોલો લ્યો. હા ક્યારે મુલાકાત થઈ હતી ને કઈ ઠેકાણે થઈ હતી? ઠેકાણા આપો. ગઢડાની માલિકો જે 5 સાધુ કર્યા ને, હા, હા. એ વખતે મને યોગી બાપા બસ ભરીને ભરેલા છે. વાહ ભાઈ વાહ લ્યો. બાકી આમ તમને બાકી કઈ મહિમા બોલો મંદિરનો, કે આ ગોપીનાથજી મંદિર કેમ છે, ગઢડા મંદિર કેમ છે, બધો મહિમા વાત કરો. આ કે પેલા કેમ હતું અત્યારે કેમ છે, બધો મહિમા વાત કરો. તો હું તમને કહું, હા આ પડતી જોવાની છે એની. હા આ જોવાની છે. હા મહિમા આપણને કહે છે. જોવાની કોઈને લેવાની નથી. હા. આ ગઢડા છે, ગઢડા છે, અટલાદરા છે, હા આ પેપરના ઓલો આયા હા અમદાવાદ છે, અને ગોંડલ. બરોબર. 5 મંદિરો ઓલા બાપાએ બનાવેલા, 5 મંદિરો. હા અને અટાણે આ ઠીક છે, આ તો આની જોવાની છે. આ જોવાની કોઈની રહેવાની નથી. નથી એ યાર મોટો થઈ પડવાનો જ છે, પડવાનો છે જોયેલું. અને આ દાદા આપણે મોરારી બાપુની સત્તામાં પણ હોય છે ઘણી વાર. મોરારી બાપુની સપ્તાહમાં વાત કરો તમે. મને હા. આખું ભારત બતાડ્યું છે મારા બાપ. જોઈ લો બધે પ્રોગ્રામમાં દાદા આવી જાય છે. બધી ભારત હા કાશ્મીર થી કન્યાકુમારી, હા કાશ્મીર થી કન્યાકુમારી, જૂના ને જાણીતા, ઉત્તર થી દક્ષિણ ના પૂર્વ થી હાલો. બધું જોયેલું છે. બધા જૂના ને જાણીતા. બધું જોયેલું છે મારા બાપ. આ અક્ષરવાડ છે, નીલકંઠમણી મહારાજ ઉભા છે. જોઈ લો મિત્રો, જોઈ લો. थोड़ा फेरफार क्यों से भैया जी कही अभी माहौल क्या है? देखिए माहौल ये है यहाँ का, अभी अब माहौल हो गया है। देखिए पहले ऐसा नहीं था मंदिर, थोड़ा है देखिए ये परिवर्तन है, समझिए परिवर्तन हो गया है। ठीक है बोलो बोलो, तुम बात करो, इतिहास बोलो। राजस्थान फरेला? રાજસ્થાન આખું ભારત આખું वाह भाई वाह ल्यो। હું તમને આખું ભારત અમદાવાદ થી ટ્રેનમાં બે મણા એકારે બેઠા હતા. અહીંયા હા, હા. અમદાવાદ થી દિલ્હી ટ્રેનમાં બેઠા હતા ભાવનગર. वाह भाई वाह। અને ટ્રેનની યોગી બાપા ને મળેલા, પ્રમુખ સ્વામી મહારાજ ને મળેલા, બધા જૂના જૂના સંતો ને મળેલા. પ્રમુખ સ્વામી મહારાજ છે ને, હા હા અને કાંઈ નગરની વાત છે. યોગી બાપા ને મળેલા પછી પ્રમુખ સ્વામી ને ક્યાં વાત છે? શાસ્ત્રીજી મહારાજ ને જોયેલા તમે? એમાં સાસરી મહારાજ જોયેલા? જાનમાં ગયા ને, હા, હા. હા, હા. પેલા 10 દિવસ પછી મળ્યો. વાહ ભાઈ વાહ લ્યો। ભાઈ મારી પેલા ધાનમાં મળ્યા, પેલા ધામમાં આવી ગયા. વાહ ભાઈ લ્યો। ગઢડા મંદિર. વાહ ભાઈ વાહ। એટલે ટૂંકમાં જૂના સોચીએ છે, અને જ્યારે પણ મળો અને તમને ઇતિહાસ જાણવા મળશે બધો। એ મંદિર ગઢડાનું જે મંદિર છે ને, હનુમાન દાદાનું, હા હા અને એ કળશ ચડાવવાના હતા ને, એમાં એ ઉમર ફેરફાર થયો ને, એટલે સાસરી મહારાજે કળશ લઈ અને પછી વાહ બીજા ભાઈ ના વાહ। છે, હનુમાનભાઈ ના છે, મોત હતો. એટલે ભાઈ સોનાના કળશ ચડાવ્યા. વાહ બધા એમ ભાઈ કહેતા હતા કે એની પાસે તાકાત એટલી ન હોય, સોનાના કળશ નહીં ચડાવે. તમે જ્યારે 30 વર્ષના હતા એ વખતે આ બધું આવું તે બધું હતું, વિકાસ આવો થયો તો ભાવનગરનો? આનું વાત કરવામાં આ તો ઉજળ હતું મારા બાપ. આ તો હે. વાડી હતી, હે. આ વાડી હતી. હા હા અહીંયા આ નહોતો, વાડી હતી. બરાબર. મંદિર તો લોખંડ બજારમાં હતો. બરોબર। આના ત્યાર પછી વેસાથી આ લીધું, અને 2-3 કટકાઈ વેસાથી લીધું, અને 2-3 કટકાઈ, હા અને અટાણે રામલીલા થઈ ગઈ છે. બસ આમ તમને નજીક કયું 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 મંદિર પડે? અમને નજીક તો ત્યાં અમારું ઘરની સામે ભગવાનની સમાધિ છે. હા હા ભગવાન છે. બાકી આમ સ્વામિનારાયણ મંદિરમાં કયું કયું તમને નજીક પડે? સ્વામિનારાયણ મંદિરમાં હું તમને કહું, હા અમને સરદારવાળા સ્વામી છે ને, હું તમને કહું, હા હા એમાં અમને શ્રદ્ધા છે. ખોટી વાત છે. હા 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 એ છોકરાને ભણાવે છે, હા હા સાસરે છે, હા હા અને એની કાંઈ વાત કરવાની છે. બરાબર।
એને બહુ છોકરા અહીંયા ભાવનગરમાં મંદિરની પર 9 દિવસ ભાવનગરને જમાડવાનું છે. 9 દિવસ ભાવનગર વાહ ભાઈ વાહ અને આખા ભાવનગરને જમાડવાનું છે. વાહ ભાઈ ભૂખ ભાંગી નાખવાના છે એમ કે એટલી તાકાત છે દીપેશ્વર સ્વામીની એટલી તાકાત છે ને હું તમને કહું હા આમ બોલ્યા નથી પૈસાનો ધંધો થયો નથી આમ બોલ્યા નથી પૈસાનો ધંધો થયો નથી એ બોલે એટલી જ વાત છે વાહ ભાઈ વાહ લ્યો કારણ કે હમ ભગવાનની કૃપા છે કારણ કે એ વાપરે છે હા આ સરદાર જે સમય હતો ને રોજ 3 લાખ માણસો જમતા ઓહો 3 લાખ માણસો અને આમ જો કોઈના પગમાં પાણીનો સાપનો નહીં તમે સંડાસમાં જાવ તો એટલે 10 ફૂટ જાવ તો સંડાસ આમ જાવ તો સંડાસ આમ જાવ તો સંડાસ આમ જાવ તો બાથરૂમ આમ જાવ તો બાથરૂમ અને એ વખતે કોરોના હતો પણ 10 કિલોમીટર ફેંકો ત્યાં સરદારમાં ન આવ્યો કોરોના અમારી હાજરી હતી અને કોઈનું એક સપર ખોવાનું નથી હમ અને પાણી જ્યાં જોવો ને ત્યાં ભમા ઉતરી જાય એવી એની આઈડિયા પાણી બધું ભમા ઉતરી જાય બરોબર છે સંત મહિમા કે છે દાદા આપણને સંત મહિમા જણાવે છે એટલે સંતોમાં તમે જો આનંદથી તમને થોડુંક જાણવા મળશે સંત મહિમા લ્યો. આ કેવું ના કામ કરે હા હા